સૌપ્રથમ આપણે સૌ તાળીઓથી વધાવીશું. ત્યારબાદ આપણી વચ્ચે આપણા તાલુકા પ્રમુખ ઈશ્વરભાઈ છે, જેઓનું સ્વાગત જેસલભાઈ મણિયાલભાઈ બોથેકુવા. નથી તો પછી બંસીભાઈ નંદુભાઈ બરુણી છે, આવો. હા તો બધા કોઈ છે? બોલો બોલો, નામ જલ્દી બોલો. લેફ્ટ પ્રથમભાઈ પ્રભુભાઈ છે, જાઓ તમે. આપણે સભા આપણી વચ્ચે લોકસભા ઇન્ચાર્જ કાનુભાઈ ભૂમાભાઈ બરોલી હોય તો એ પણ આવે. ત્યારબાદ રોહિત અર્જુનભાઈ, વરસનભાઈ, લાલુભાઈ કંચનભાઈ, ચંદ્રકાંતભાઈ જાંબાવાળા, ભાનુભાઈ સીતાભાઈ, વિનુભાઈ જાંબાથી, શૈલેષભાઈ ઝરખીવાળા, કાળિયાપુરાથી પધારેલ શંકર કાકા જેઓ પણ પધારે, શુક્લેવાસણથી પાસુભાઈ, કડીકુવાથી મણિલાલભાઈ પરસરમભાઈ, સંજયભાઈ ગોપાલભાઈ બરોલી, ચંપકભાઈ રોજિયાવાળા, દેવરામભાઈ ખાપરિયાવાસી, અરવિંદભાઈ ગાંધીભાઈ, પ્રવીણભાઈ ગાંધીભાઈ, સોરી, હવે આપણે સ્વાગત નો કાર્યક્રમ કરવાનો થાય છે. હું સૌપ્રથમ રંજનભાઈ તડવી સાહેબને વિનંતી કરીશ કે તેઓ પ્રાસંગિક ઉદ્બોધન કરશે. ઉપસ્થિત નામ સાથે નહીં એટલે અત્યારે ઉપસ્થિત મંચસ્થ તમામ પાર્ટીના અધિકારીઓ, વડીલો, યુવા મિત્રો, માતાઓ, બહેનો, નાના ભૂલકાઓ, અત્યારે જે આપણા બરોલી ગામમાં
જે સભા રાખેલી છે એનો મેઇન ઉદ્દેશ છે કે જોડાવાનો છે આપણે, કારણ કે હવે આમ આદમી પાર્ટી સિવાય કોઈ વિકલ્પ નથી આપણી જોડે. છેલ્લા 30 વર્ષથી ભાજપનો આપણે વહીવટ જોયો છે. માત્ર પ્રજાને ગુમરાહ કરવાનો આ લોકોએ ધંધો કર્યો છે. સૌનો સાથ, સૌનો વિકાસ, તેની બદલે સૌનો સાથ, પોતાનો વિકાસ. કારણ કે આજે હું ભૂટિયા આંબા જઈને આવ્યો છું, ઘણા વિચારો મારા મનમાં આવેલા કે દેશ આઝાદ થયે 79 વર્ષ થયા, દેશ તો આઝાદ થઈ ગયો, પણ આપણે બરબાદ થઈ ગયેલા છે. કારણ કે આપણા નામે આ લોકોએ કેવળ માત્ર આપણી પ્રજાને મૂર્ખી બનાવીને કેવળ ચરી ખાધું છે, પોતાની તિજોરી ભરવાનું કામ કર્યું છે. લાંબુ કેવું તો નથી, કારણ કે વરસાદ ગમે ત્યારે આવી જાય એવો સંજોગો લાગે છે. એટલે માત્ર મારી તમને એક જ વિનંતી છે, આમ આદમી પાર્ટી પાયાની સુવિધા લઈને ચાલવા વાળી પાર્ટી છે. વીજળી છે, પાણી છે, રોડ રસ્તા છે, ટ્રાવેલિંગ છે, મેડિકલ છે, આ તમામ વસ્તુને લઈને ચાલતી પાર્ટી છે. એટલે આપણે જો આ સુવિધા આપણને જો જોઈતી હોય તો આપણે તમામ પ્રજાએ ભાજપ અને કોંગ્રેસ આ બંનેને જાકારો આપીને આપણે પરિવર્તન કરવાનું છે. કોના માટે? આવા બાળકો માટે. 2026 માં ટોટલી ખાનગીકરણ થવાનું છે. શિક્ષણ મળે નહીં, નોકરી તો બાજુ પણ રહી. જ્યારે તમામ વસ્તુ નીકળી જશે તો આ બાળકો બાપને પૂછશે કે બાપુ, પપ્પા, આ નીકળી ગયું, તમે શું કરતા હતા? જો યોદ્ધા બનીને આ જુઠ્ઠાઓ જોડે આપણે જો લડીશું તો ગમે ત્યારે વિડીયો એ બાળકોને બતાવીશું તો બાળકો કહેશે ના ના તમે લડતા હતા. પણ કાયર બનીને, દલાલ બનીને, ભાજપ ને કોંગ્રેસના દલાલ બનીને જો દલાલી કરશો તો તમને આવનાર બાળક માફ પણ નહીં કરે. એટલે વડીલોને મારી ખાસ વિનંતી છે, જે સમય નીકળી ગયો છે તમારા માટે આવનાર સમય છેલ્લો સમય છે. યુવાનોને કહું છું, આવનાર જિંદગી તમારે જીવવાની છે. ક્લિયર રહો, લડો, યોદ્ધા બનીને લડો. અત્યારે જે આપણે જે બધા જે ભેગા થયા છે ક્રાંતિકારી યોદ્ધાઓ જ છે. બાકી આ તો ભાજપ વાળા ચૂંટણી આવશે, પ્રલોભનો આપશે, અંજાવાનું નથી. એ લોકો કહે છે ને આ લોકોનું મોત કેટલું, તો કે કોટડીઓનું 100, 200, 500. શું ભગવાને આપણને જિંદગી આપેલી છે શું 100, 200, 500 ની કે કોટડીયાની? ના, આપણે લડવાનું છે. જો લડીશું તો આવનાર સમય આપણા બાળકોનો ભાવિ ઉજ્જવળ બનશે. એક નાની સરખી હું તમને એક વાત કહું. પ્રજા કેવી છે? એક રાજા હતો તો કે આપ નમાલી પબ્લિક, કાયર પબ્લિક, ગુલામ પબ્લિક, સાચું થાય તો એ તાલી પાડે, ખોટું થાય તો એ તાલી પાડે. તો એને એવું કર્યું કે પાણી બધાનું બંધ કરી દો. પાણી બંધ કરી દીધું તો પછી તળાવમાંથી પાણી ભરતા હતા. તો કે આ તો સાલા તળાવમાંથી પાણી ભરે છે. તો એવું કર્યું કે ગામનો કોઈ બી બહારનો વ્યક્તિ આવતો હોય એને 2 દંડા મારવાના, અને બહાર જતો એને બી 2 દંડા મારવાના. સવારમાં લાઈનો પડી ગઈ, દંડા ખાવા તૈયાર થઈ ગયા. દંડા પડે છે ભાજપના 30 વર્ષથી આ. એટલે દંડા બબ્બે પરવાના ચાલુ થઈ ગયા, દંડા ખાતા થઈ ગયા. પછી સાલે આ પબ્લિક આ દંડા બી ખાય છે તોય જાગવા તૈયાર નથી. ફરિયાદ પેટી મૂકી. કોઈ બી ને કઈ બી ફરિયાદ હોય તો ફરિયાદ પેટીમાં કાપલી લખીને નાખે. તો કે રાજાજી
તમે જે અત્યારે 2 માણસ ગેટ ઉપર જે મૂકેલા છે એ માણસો ઓછા પડે છે, જે થોડાક માણસો વધારો દંડા મારો. એટલે વિચાર કરો, આપણે દંડા ખાવા છે 30-30 વર્ષથી આપણે જે દંડા ખાઈએ છે, દંડા ખાવા નથી. અમે અમારા ભાગ્યના વિધાતા છે, અમે અમારા હક ને હિત માટે લડીશું. એટલે આપણે લડવું જોઈએ. કૂતરા બિલાડા પશુ પક્ષી પોતાના ચારા માટે જો લડતા હોય તો આપણે એક મનુષ્ય છે, આપણે કેમ ના લડવું જોઈએ? એટલે આપણે જે લડત ચાલુ કરી છે, અત્યારે જે જાગૃત બન્યા છે, અને બનો સગાવાલે કો દરેક મિત્રોને વર્તુળને કહો કે સારામાં સારી પાર્ટી એટલે આમ આદમી પાર્ટી છે. સચ્ચાઈ નિષ્ઠા અને પ્રામાણિકતાને વરેલી પાર્ટી એટલે આમ આદમી પાર્ટી છે. ગપ્પા નહીં, નક્કર કામ આપે છે. દિલ્હી ને પંજાબમાં હું ખુદ પોતે જઈને આવેલો છું, જે વસ્તુ મેં જોયેલી છે. ગપ્પા નહીં, 2 કરોડ યુવાનોને નોકરી આપીશું, ગપ્પા માલ લેવાના. આકાશમાંથી તારા તોડીને આપી દેશું. એટલે તોડવા કોને જવું છે? ગપ્પુ જ માલ લેવાનું ને. નક્કર કામ છે. એટલે આપણે બધાએ જોડાવાની જરૂર છે. આગળ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત આવી રહી છે. ધરખમ સુધારા કરતો, બદલાવ કરતો. ભાજપ વાળા આવે તો ભાઈ કયા રસ્તે આવ્યા? તો કે આ રસ્તે, તો એ રસ્તે આવે, તમે સીધા સીધા વયા જાઓ. એ આપણે હવે કહેવાની હિંમત રાખવી પડશે. આ સૌરાષ્ટ્રમાં તમે જુઓ, વિસાવદરમાં હું 4 વાર હું ગયેલો છું, અમારી ટીમ બધી અમે ગયેલા છે. ત્યાંની પબ્લિક એટલી જાગૃત છે. 15 ગાડી ભાજપની ગાડી ઘૂંઘરું વગાડતી જાય. આમંત્રણ આપ્યું કોઈને નહીં કે આવો બેસો. જ્યારે અમે આમ આદમી પાર્ટીના માણસો અમે ગયેલા, ગલ્લા પર ખાલી અમારે પાણી લેવું હોય કે 5 પડીકી લેવી હોય તો ત્યાં એ દુકાનવાળા અમારી પાસે પૈસા લેતા નહોતા. વિચાર કરો કેવી ક્રાંતિ આને કહેવાય. બદલી નાખવું છે. એમને પૈસા બી આપ્યા, દારૂ બી આપ્યા, પણ એ લોકો એવું કીધું કે આ ખોટો ધારો જે ગાલેલો છે ને બધું લઈ લો, પણ વોટ નહીં આપવાના. એટલે આપણે પણ એ વસ્તુ કરવાની જરૂર છે. વિસાવદરવાળી કરવાની જરૂર છે. તૈયાર છો ને બધા? હા, એટલે વિસાવદરવાળી કરો. ભાઈઓ પેલા પાછળ બેઠેલા છે ને પ્લીઝ ઉતરો, અહીંયા આવી જાઓ. આ ગેપમાં આવી જાઓ, થોડી ગેપ પૂરાઈ જાય. આવતા રહો, આવતા રહો, આવતા રહો. આપણે આગળ રહેવાનું છે, પાછળ રહેવાનું નથી. ચોરો સામે આપણે લડવાનું છે. ભાજપના કોંગ્રેસના દલાલો સામે આપણે લડવાનું છે. આવતા રહો, તમે મેદાનમાં આવતા રહો. અરે પાછળ કઈ સુધી રહેશું? દેશ આઝાદ થઈ 80 વર્ષ થાય, જો કઈ સુધી પાછળ આપણે બગલમાં હાથ જોડીને બેસતા રહીશું? આગે આવી જાવ મેદાનમાં. આવતા રહો, આવતા રહો. મિત્રો, મારી એક જ વિનંતી છે તમને બધાને, ટૂંકમાં કહી દઉં, આવનાર સમય બહુ ખરાબ આવે છે. આપણે જાગીશું તો આપણે આપણા હક હિત માટે લડીશું. આપણું બાળક ભણશે, નોકરી નહીં મળે તો કઈ વાંધો નહીં, ધંધો તો કરશે. આ લોકોની એક જ નીતિ છે, આદિવાસીના છોકરા જે છે ભણવા ના જોઈએ, ગુલામી કરવી જોઈએ. 329 સ્કૂલો આપણી જે બંધ થાય છે, તો પછી આપણે ભણવાનું કઈ રીતે, આપણી રીતે આગળ કઈ રીતે આવશે? અને આ લોકોની એટલી ખરાબ નીતિ જે છે. આ બીજું, આજે ટૂંકમાં કહી દઉં કે આપણે કપાસ પકવીએ છીએ. આજે અમે બોડેલીમાં આવેદન પત્ર આપ્યું કે રજીસ્ટ્રેશન, જે કપાસ પકવતો ખેડૂતો એને ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવો તો કપાસ લેશે, બાકી લેવામાં આવે નહીં. અને એક એપ એવી આપેલી છે કે મહિનાથી આ બધા ખેડૂતો કોથા માળે છે, હજુ સક્સેસ જતી નથી. ભલા અમારા બાપ દાદા વર્ષોથી કપાસ પકવે છે ને આપે છે, તમારે શું રજીસ્ટ્રેશન ની તમારે જરૂર પડે છે? પણ ખેડૂતોને ગોલ ગોલ ફેરવવા છે, ટેન્શનમાં રાખવા છે. એટલે કાલે અમે સંખેરામાં બી આવેદન પત્ર આપ્યું, આજે બોડેલીમાં બી આપ્યું. આપણે જાગવાની જરૂર છે, કારણ કે આ લોકો કેવળ આપણને ગુમરાહ કરે છે. તો આપણે હમણાં ગુમરાહમાં આપણે ફસાવું નથી, આપણે સામનો કરવો છે. વધુ ન કહેતા, વરસાદમાં બી આપ બધા જે ઉપસ્થિત થયા છો, આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.